તો વડોદરામાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી માટે તંત્ર સજ્જ છે। તો વડોદરા મહાનગરપાલિકાના 19 વોર્ડમાં મતદાન યોજાઈ રહ્યું છે, ત્યારે 34 બેઠકો ઉપર 258 ઉમેદવારો મેદાનમાં છે। જો કે 2 બેઠકો બિનહરીફ જાહેર થઈ છે, ત્યારે 1131 મતદાન મથકો પર આ મતદાન યોજાઈ રહ્યું છે। તો 12 લાખથી વધુ મતદારો આજે મતદાન કરવાના છે। તો નગરપાલિકાની 51 બેઠક ઉપર 215 ઉમેદવારો છે। તો જિલ્લા પંચાયતની 30 બેઠક પર 79 ઉમેદવારો છે, ત્યારે તાલુકા પંચાયતની 151 બેઠક ઉપર 388 ઉમેદવારો છે। જો કે ચુસ્ત સુરક્ષા વચ્ચે વિશાળ પોલીસ બંદોબસ્ત પણ તૈનાત કરાયો છે। મતદાન કરવા જેટલા સવારે આવશો તો તડકો નહીં નડે અને બપોર પછી આવશો તો તકલીફ પડવાની છે, એટલે વિકાસના મુદ્દે વડોદરામાં વોટ આપવા માટે જલ્દી આવી જાઓ બધા। મારી ઉંમર 50 વર્ષ થઈ છે, એટલે 18 વર્ષ કાઢી નાખો અને બીજા 32 યર્સથી વોટ કરું છું। મતદાન માટે નીકળવું જોઈએ, કારણ કે તમારું શહેર છે, તમારા શહેરની અંદર કેવી રીતે વર્ક થવું જોઈએ તમને કાળજી હોવી જોઈએ, એટલા માટે વોટ કરવા નીકળવું જ જોઈએ।